નમસ્કાર બાળમિત્રો, અમે છીએ વાર્તા કહેવાવાળા. ફરીવાર એક નવી વાર્તા સાથે તમારી સમક્ષ આવ્યા છીએ. આજે હું તમને ગીજુભાઈ બધેકા નામના બાળ સાહિત્યકારની ઠાગા ઠૈયા કરું છું નામની વાર્તા સંભળાવીશ. જોજો હો, ધ્યાનથી સાંભળજો. એક હતો કાગડો અને એક હતી કાબર. બંને જણામાં દોસ્તી થઈ. કાબર બહુ ભલી અને ભોળી હતી, પરંતુ કાગડો પાક્કો હતો. કાબરે કાગડાને કહ્યું, કાગડાભાઈ, ચાલો આપણે ખેતર ખેડીએ. દાણા સારા થયા તો આખું વર્ષ ચણવા નહીં જવું પડે અને નિરાંતે બેસીને ખાઈશું. કાગડાએ કહ્યું, ઠીક છે, ચાલો. બંને જણાએ ખેતર ખેડવાનું શરૂ કર્યું. થોડો સમય જતાં કાગડાની ચાંચ તૂટી ગઈ. એણે કાબરને કહ્યું, કાબરભાઈ, તમે ખેતર ખેડો, હું મારી ચાંચ ઘડાવીને આવું છું. કાબરે કહ્યું, ઠીક છે. કાગડો લુચ્ચો હતો. એ ચાંચ ઘડાવવા તો ગયો, પરંતુ લુહાર પાસેથી પાછો ન આવ્યો અને લુહાર પાસે ગપ્પા મારવા લાગ્યો. કાબરે તો આખું ખેતર ખેડી નાખ્યું અને કાગડાની રાહ જોવા લાગી, પરંતુ કામ ન કરવાની આળસે કાગડો આવ્યો નહીં અને કાબર તેને બોલાવવા ગઈ. કાબરે કહ્યું, કાગડાભાઈ, ચાલો, ખેતર તો ખેડાઈ ગયું છે, હવે વાવણી કરીએ. કાગડાએ જવાબ આપ્યો, ઠાગા ઠૈયા કરું છું, ચાંચુડી ઘડાવું છું, જાઓ કાબરભાઈ, કાલ સવારે આવું છું. કાબરે કહ્યું, ઠીક છે. કાબરે તો રૂપાળો બાજરો વાવ્યો અને થોડા સમયમાં સારો એવો ઉગી નીકળ્યો. વખત જતાં નિંદામણનો સમય આવ્યો. કાબર ફરીથી કાગડાને બોલાવવા ગઈ. કાગડાભાઈ, ચાલો. જો આપણે અત્યારે નિંદામણ નહીં કરીએ તો માલને ઘણું નુકસાન થશે. કાગડાએ કહ્યું, ઠાગા ઠૈયા કરું છું, ચાંચુડી ઘડાવું છું, જાઓ કાબરભાઈ, કાલ સવારે આવું છું. કાબરે કહ્યું, ઠીક છે. કાબરે તો આખા ખેતરમાં નિંદામણ કાઢ્યું. સમય જતાં લણણીનો સમય આવ્યો. બાજરીના ઠૂઠામાંથી બાજરી અલગ કરવાનો સમય આવ્યો. ફરી એ કાગડા પાસે ગઈ. એણે કાગડાને કહ્યું, કાગડાભાઈ, હવે તો ચાલો. જો અત્યારે નહીં જઈએ તો માલને નુકસાન થશે. આપણે દાણા અલગ કરવાનો છે. કાગડાએ કહ્યું, ઠાગા ઠૈયા કરું છું, ચાંચુડી ઘડાવું છું, જાઓ કાબરભાઈ, કાલ સવારે આવું છું. કાબરે નિરાશા સાથે પાછું જવું પડ્યું અને આ વખતે એણે આખું ખેતર જાતે ખીજમાં લણી નાખ્યું અને બાજરીના ઠૂંઠામાંથી બાજરીના દાણા અને ઢૂંસા અલગ કર્યા. એક તરફ એણે બાજરીનો ઢગલો કર્યો અને એક તરફ એણે ઢૂંસાનો ઢગલો કર્યો અને ઢૂંસા ઉપર થોડી બાજરી એણે વેરી નાખી. એને ખ્યાલ હતો કે કાગડો લુચ્ચો છે, એને મોટો ઢગલો પસંદ આવશે. આ વખતે એ કાગડા પાસે એક પ્રસ્તાવ લઈને ગઈ કે કાગડાભાઈ, ચાલો, હવે તો બે ઢગલા અલગ થઈ ગયા છે. તમને જે ઢગલો પસંદ આવે બાજરીનો એ તમે લઈ લેજો. એને ખ્યાલ હતો કે એ મોટો ઢગલો પસંદ કરશે. બંને જણા ગયા ખેતરમાં અને કાગડાએ કહ્યું હોશે કે હા, ચાલો. જેવા ખેતરમાં ગયા ત્યાં એણે મોટો ઢગલો જોઈને ઢગલા ઉપર બેસ્યો. એ તો ઢૂંસાનો ઢગલો હતો. જેવો બેસવા ગયો ત્યાં એના પગ ખૂંપી ગયા. એના મોઢામાં, નાકમાં, કાનમાં બધે જ ઢૂંસા ભરાઈ ગયા અને ત્યાં જ કાગડાભાઈ મરણ પામ્યા. અને કાબરબાઈને એ જે નાનો ઢગલો હતો બાજરીનો ત્યાં જઈને બેઠા. આખું વર્ષ એણે નિરાંતે ખાધું પીધું ને મોજ કરી. તો કેમ બાળ મિત્રો, વાર્તામાં મજા આવી ને? ફરી વાર એક નવી વાર્તા સાથે મળીશું. આવજો.